ગુજરાત સરકારે દિવાળી પર ફટાકડા ફોડવા અંગે ખાસ જાહેરાત કરી છે। દિવાળીમાં મોટી સંખ્યામાં લોકો ફટાકડા ફોડતા હોય છે, તેને લઈને સરકાર દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે। રાત્રે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધી જ ફટાકડા ફોડી શકાશે તેવી જાહેરાત કરવામાં આવી છે। આ સાથે સરકારે વધારે ઘોંઘાટ કરતા ફટાકડા પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ મૂકી દીધો છે। દિવાળી દરમિયાન ફટાકડા ફોડતી વખતે સુપ્રીમ કોર્ટના નિર્દેશનું સ્પષ્ટ રીતે પાલન કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે। ગુજરાતમાં લોકો દિવાળીના તહેવાર પહેલા જ ફટાકડા ફોડવાનું શરૂ કરી દે છે, જેને કારણે ગુજરાત સરકારે વિગતવાર માર્ગદર્શિકા જાહેર કરી છે। સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે વાત કરવામાં આવે તો આ વર્ષે રાજ્યમાં ફટાકડા ફોડવાની એક ચોક્કસ સમય મર્યાદા નક્કી કરી દેવામાં આવી છે। સુપ્રીમ કોર્ટના નિયમોનું ફરજિયાતપણે પાલન કરવાનું રહેશે। જે પણ વ્યક્તિ આ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કડક કાર્યવાહી પણ કરવામાં આવશે તેવી જાહેરાત કરી દેવામાં આવી છે।